લાલચંદભાઈનું પ્રવચન નંબર 011 આજે આપણે લેવાના છીએ. આપણે અડધું પ્રવચન લેશું અને એ જ્યારે આપણે પ્રવચન સાંભળશું ને તો મેં થોડા યલો હાઇલાઇટ કર્યા છે પીડીએફ ઉપર, એટલે વી કેન ટોક અબાઉટ ધેટ એન્ડ એની અધર પોઈન્ટ કોઈને પણ હોય તો એ કરશું આપણે. અને પ્લીઝ સી ઇફ યુ કેન ગેટ યોર વિડીયો ઓન everybody, especially people who are going to speak. Okay, પ્રવચન નંબર 11. પહેલા પ્રાર્થના વગેરે છે, પહેલા 5 મિનિટ જવા દઉં છું, 6 મિનિટ. જોઈ લો. મહેન્દ્રભાઈ તમે આવી ગયા? મહેન્દ્રભાઈ આજે મહેન્દ્રભાઈને પણ ઇન્વિટેશન આપેલું. મહેન્દ્રભાઈ ઓકે, देख नहीं रहे हैं. આજે નામ લીધેલું ને આપણે અરુણજીએ મહેન્દ્રભાઈ નું નામ લીધેલું. He was going to come. જોઈ ચાલો. પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને પોતાનું માની રહ્યો છે એવો અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને સૌચ ધર્મ માને છે. આચાર્ય દેવ કહે છે કે એ સૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું એ તો મહાન અશુચિ છે, અપવિત્રતા છે. એ પરિણામ
જે છે તે મારો એવા મમતાના જે પરિણામ થાય પ્રગટ એ તો અપવિત્ર પરિણામ છે. અને શુદ્ધાત્માનું અવલંબન લઈને જે આદિ પ્રત્યે નિર્મમત્વ વિચારણા વગર થાય એવા પરિણામને પરમાત્મા પવિત્ર ગણાય છે. જે આત્માએ ભેદરૂપી જળથી અવલા પાણીથી નહીં પણ અંતઃકરણ થઈને ભેદના એટલે અભેદ આત્માનો અનુભવ એવા મિથ્યા માન્યતા રૂપી અશુદ્ધિને દોરેલો છે. એ આત્મા સૌચ ધર્મ છે. ભગવાન પવિત્ર છે. એ પવિત્ર પરમાત્માનો ભોગવટો નથી થતો પણ એના આશરે જે પવિત્ર નિર્મળ નિરીકારી પરિણામ પ્રગટ થાય એમાં આનંદનો અનુભવ થાય એનો જીવને પર્યાય અપેક્ષાએ ભોગવટો છે. જેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય અને પુણ્ય પાપને પોતાનું કર્તવ્ય માને આત્માનું જ્ઞાન શ્રદ્ધા એ કર્તવ્ય છે એ જગતને ખ્યાલ નથી આવતો. નિયમસારમાં આચાર્ય ભગવાન ફરમાવે છે નિયમ કરવાયું હોય તો નિયમથી નિશ્ચયથી કરવાયું હોય તો પોતાના શુદ્ધાત્માને આપણે સંગઠનના ચારિત્રના પરિણામે નિયમથી કરવાયું છે. એ નિયમથી કાર્ય છે એને કાર્ય નિયમ કહેવાય અને એ કાર્યનું જે કારણ પરમાત્મા છે એને કારણ નિયમ કહેવાય. એ કરવાયું છે. રાગ કરવાયું છે માની બેઠો છે એ તો વિખ્યાત અને અજ્ઞાન છે. રાગનું કરવું સ્વભાવમાં નથી. આત્મા કેવળ છે. કરવાનો પક્ષ અનાદિકાળથી છે. છૂટવો મુશ્કેલ પણ છે પણ એ છૂટી શકે છે પોતાની યોગ્યતા અને કોઈ ગુરુનો ઉપદેશ મળે ત્યારે કરતા બુદ્ધિ છૂટી જાય છે. કેમ કે કરતા બુદ્ધિ વિભાવ છે, સ્વભાવ નથી. સ્વભાવ ન છૂટે, વિભાવ છૂટી જાય. આત્માનું જ્ઞાન દર્શન એ સ્વભાવ છે ન છૂટે. રાગાદિનો કરનાર છો એ વિદ્યા બુદ્ધિ છૂટી જાય છે. એને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય ને કોઈ પાપને પોતાનું કર્તવ્ય માને, કરવા યોગ્ય માને. આવે પુણ્યને જાણે એ જુદો વિષય અને પુણ્ય કરવા લાયક છે, કરવા જેવું છે એ તો જુદો વિષય થઈ ગયો. આત્મા પુણ્યનો જાણનાર છે, કરનાર નથી. એ જ્યાં સુધી રાગનો આત્મા કરતા છે એવો અશુદ્ધ આત્મા દેખાય છે ત્યાં સુધી તેને અશુદ્ધ આત્માની એટલે મિથ્યાત્વની દશા પ્રગટ થાય છે. પોતાનું કર્તવ્ય માને છે નહીં. પોતાનું કર્તવ્ય તો આત્માનું કે આત્માને જાણવું ને આત્માને જાણતા જાણતા ગુણના પરિણામ આવે ને જાય એને પણ જાણે છે, એને જાણે ને થાય એને પણ જાણે. પણ ક્યાંય કરવું વચમાં સ્વભાવમાં જ્ઞાનમાં તો દેખાતું નથી. એ બધું અજ્ઞાન અંધકારમાં દેખાય છે કરવું. આત્મા કેવળ જાણનાર જાણવાના પક્ષમાં એકવાર આવી જાય તો સાક્ષાત આત્મા જ્ઞાતા થઈ જાય છે. કર્તાનો પક્ષ છૂટવો બહુ મુશ્કેલ છે. છતાં પણ આવા ગુરુ મળ્યા હોય તો છૂટી શકે છે. ઘણાને કરતા બધી છૂટીને સમ્યક દર્શનમાં એક કરતા વધારે વ્યક્તિને ત્યાં થઈ શકે. કોઈને વ્યક્ત હોય અવ્યક્ત હોય એ છે કોઈ પાસને પોતાનું કર્તવ્ય માને, પરનું હું કરું એમ માને. એ જે પર પદાર્થોથી નિષ્ફળ થઈ શકે નહીં, ઉદાસ ન થઈ શકે. રાગ પ્રત્યે રાગ છે, રાગ પ્રત્યે ઉદાસ કેમ થાય? રાગ પ્રત્યે નિર્મોહ દશા થવી છે.
રહી જાય ને મોહ છૂટી જાય. સાધક દશામાં રાગ રહી જાય પણ રાગ મારો એવી મમતા છૂટી જાય છે. ભૂલપાપનું વિકાર ભાવની જેને પકડ છે, પકડી રાખ્યા અંદરમાં. માયાસન, મિથ્યાસન, વિનાશન સર્જે છે પોતું જબરદસ્ત. રાગ મારો ને હું રાગનો કરનાર એવો આત્મા એને દેખાય છે અનાદિ કાળથી. પણ રાગથી ભિન્ન જાણનાર, 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 અનાદિ અનજાણનાર એવો ભગવાન આત્મા એને કર્તૃત્વ બુદ્ધિની આડમાં દેખાતો નથી, જણાતો નથી. છે તો જાણનાર, પણ જાણનાર જણાતો કેમ નથી? કે રાગનું કર્મ પાસે છે જ્યાં સુધી એ આત્મા એના જ્ઞાનમાં ગ્રહી ન થાય, જ્ઞાનમાં ધ્યેય ન થાય, શ્રદ્ધામાં શ્રદ્ધેય પણ ન થાય. તેનું જ્ઞાન વિકારથી મલિન છે. રાગને હું કરું એવી માન્યતામાં પડ્યો છે. તેનું જ્ઞાન અપવિત્ર અજ્ઞાન છે, મલિન છે. કર્મ હું કરું એમ જે માને છે કરી તો શકતો નથી. રાગને કરી શકતો નથી, અશક્ય છે. જેમ ચાજીવની અવસ્થાને કરવું અશક્ય છે, એમ રાગનું કરવું પણ ભગવાન આત્મામાં અશક્ય છે. પ્રભુ કોઈ ગુણ એવી શક્તિ નથી કે રાગની રચના કરે. કહે છે તેનું જ્ઞાન વિખ્યાત બેલથી મળી છે. પરની મને મધુ છે, નિમિત્તના આશ્રય ધર્મ થાય છે. એવી જેની માન્યતા છે તે જીવ ઉપર પદાર્થોમાં આસક્ત છે. દેશના લબ્ધિનું નિમિત્ત હોય ખરું, શાસ્ત્ર પણ હોય ને દેશના લબ્ધિ ગુરુનું પ્રત્યક્ષ હોતું હોય, પણ આત્માથી જીવને સર્વથા પરાધીનતા ન હોય. એ આપે તો મને મળે, કોઈ આપે નિમિત્ત આપે તો મને મળે, એવા જીવને ધર્મ થતો નથી. સર્વાંશે પરાધીનતા ન હોય. પરાધીનતા સર્વાંશે હોય તો સ્વતંત્રપણે તત્વનો વિચાર કરી શકતો નથી. એ તો જેવો ઉપદેશ આવે એવું ગ્રહણ કરી, આજે આપ કહો છો કે બરાબર છે, એમ નથી. પરીક્ષા કરીને પ્રમાણ કરજે. આચાર્ય ભગવાને કહ્યું છે નિમિત્તના આશ્રય ધર્મ થાય છે. એવી જેની માન્યતા છે એ જીવ પર પદાર્થોમાં આસક્ત છે, નિર્લુપ્ત છે, આસક્ત છે. એ સ્વતંત્ર સ્વાધીનપણે વિચાર કરવાની શક્તિ એ વિરાઈ જાય છે. બીજાના ઉદ્દેશ પર આધાર રાખે. સર્વાંશે કદાચિત તો હોય યોગ્યતા પ્રમાણે પોતાને આત્માનું ભાન ન હોય તો આત્માનું જેને ભાન થયું હોય એના યોગમાં આવવાનો ભાવ થાય, સાંભળવાનો ભાવ પણ થાય. પણ એ જ્ઞાની હોય તો પણ નિર્ણય તો પોતાથી કરે છે. સર્વાંશે જ્ઞાની કે છે એ સાચું છે, ભલે શ્રદ્ધામાં છે, પણ પોતાને બેસવું જોઈએ અંદર. એ બેસે પોતાથી ટકે. ઊંચીની મૂડી એ તો કુદરત આવે તો માગણી કરે કે સાહેબ 5,000 રૂપિયા મુકુંદભાઈ મારા હવે કુદરત બાકી ગઈ છે, લાવો. ઘરની મૂડી હોય તો કોઈ ઉઘરાણી કરે, સતીભાઈ કરે. એમ આ તો સ્વતંત્રપણે સ્વાધીનપણે વિચાર કરી, નિર્ણય કરી અને અનુભવ કરીને પ્રમાણ કરવા જેવી વસ્તુ છે. જે જીવ પરમાં આસક્ત છે તે જીવ મહાન અશુદ્ધિથી ભરેલો. અશુદ્ધિ એટલું નહીં, મહાન ઘણી અશુદ્ધિ, ઘણી અપવિત્રતા. અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. શાસ્ત્રમાંથી જ્ઞાન મળશે, દેશના લબ્ધિથી જ્ઞાન મળશે. એમ છે નહીં. એ બધા નિમિત્તના અવતારની ના થાય. કથન છે પોતાથી જ્ઞાન થાય ત્યારે ગુરુને નિમિત્ત એવા. એ પણ ભૂત નૈગમ નહીં નિમિત્ત છે. વર્તમાન સૂત્ર નહીં, કોઈ નહીં. નિમિત્ત હોઈ શકે નહીં. જગતના બધા
નહીં છે, કોઈ નિમિત્ત નથી. જે જીવ પદાર્થોમાં આસક્ત છે, જે જીવ પરમાં આસક્ત છે, તે જીવ મહાન અશુદ્ધિથી ભરેલ આસક્ત. જેને પુણ્યમાં અને તેના ફળમાં સુખ મળ્યું છે, સંયોગ સારા હોય તો સુખી. અમારા કનુજીભાઈ કહેતા હતા, સેક્રેટરી સાહેબ તમારા પહેલા, કે લાલુભાઈ અમારા જેવો કોઈ સુખી નથી, ચોથા હારા જેવું સુખ છે, જરા આનંદી હતો સ્વભાવ. કે કનુજીભાઈ બહુ સુખી. હા હા, કમાવું પડે નહીં, રાતે વ્યાજ આવે. દુકાનદાર તો દિવસના કમાય, અમે તો રાતને ની કમાઈ. અને દીકરા કયાદરા અને પત્ની, એ પણ બધું અનુકૂળ છે. અમારા જેવું કોઈ ચોથા હારાનું સુખ છે અમને, ચોથા હારા જેવું અમને છે ભાઈ. એ તો આનંદથી ખાધું છે દાદા. આમ તો સમજ નથી બધી, પણ જરા વાર્તાલાપ કરવા માટે એ કે છે પ્રભુ આ પરમાથી સુખ આવતું નથી. ઘણા ટીકાકારે કહ્યું કે પરમાં સુખ નથી, પરમાં જ્ઞાન પણ નથી. અને પરને જાણનારને સુખ ને જ્ઞાન પ્રગટ થતું. ભગવાન આત્મામાં જ્ઞાન અને સુખ ભર્યું છે. એને જો એનું અવલંબન કર તો તને જ્ઞાન પણ થશે ને સુખ પણ થશે. પણ હોશિયારી નજર, વિવિધતાની દ્રષ્ટિ, અનંત કાળથી બીજેથી લેવાની ભાવના છે ત્યાં જોતો નથી, અને નથી ત્યાંથી લાવવાની ભાવના કરે છે. બહારથી કઈ આવે એમ ના પડે છે. તમારા ના પડે, બહાર કઈ આવે એમ બધાને અનુભવ તો હોય ને થોડો જાજો. ક્યાં દીપ માગર ભગવાન આત્મા દાતા બેઠો છે. એક એ છે કે તારે જ્યાં સુધી રખડવું હોય શુક્ર માટે રખડ, છેવટ થાકીને તો મારી પાસે આવવું પડશે. અને મારી પાસે આવી ત્યારે દુઃખનો નાશ ને સુખની પ્રાપ્તિ તને થશે. જેને પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે જીવ ખરેખર સ્ત્રીઓ પ્રત્યે નિષ્ફળ નથી, ઉદાસીન નથી. જે પુણ્યમાં આસક્ત છે તે જીવને તેના ફળમાં પણ આસક્તિ છે. પુણ્ય ભલું લાગે છે, પુણ્ય ભલું લાગે છે એટલે ભગવાન આત્મા બુરો લાગે છે. તે જીવ સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે નિષ્ફળ નથી, ઉદાસ નથી, અને તેને ક્રોધ ધર્મ હોતો નથી. આવું એક ચારિત્રની ઉત્કૃષ્ટ અવસ્થા નિરાંતે હોય છે. અને આત્મદર્શન, આત્માનુભવ પૂર્વકની દશા છે, લીનતાની, સ્થિરતાની. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની ગાથા 11. સમ્યક દર્શનની ગાથા છે. એમાં સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પણ લીધું નથી. તેમની ગાથામાં તો ભૂતાર્થને આશ્રય નવતત્વને જાણે એટલું આવ્યું, પણ આમાં તો ભૂતાર્થનો આશ્રય કરીને સમ્યક દર્શન થાય. જાણવાની વાત પણ અહીંયા ગૌણ કરીને આશ્રય તત્વની વાત કરે છે. નામ નવું લાગે કેટલાકને નવાને. ભૂતાર્થ એટલે જ્ઞાયક, ભૂતાર્થ એટલે જ્ઞાયક, જાણનાર, 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 જાણનાર. એ ભૂતાર્થનો આશ્રય એટલે જાણનારને જાણનારપણે જાણવો. આ એનું નામ ભૂતાર્થનો આશ્રય કહેવામાં આવે છે. કરવાનો કાંટો જ્યાં સુધી છે, આત્માને કરતા દેખે છે. આત્મા અગ્રેટ મિથ્યા અનાદિ છે. ગ્રેટ મિથ્યાત્વ તો ઉપદેશથી થઈ શકે છે. ગ્રેટ મિથ્યાત્વ તો એ તો ભાઈ એ છે કે સાચા દેવનું શાસ્ત્રનું પ્રદાન એને હોવું જોઈએ. કુદેવાનું શ્રદ્ધાન તો બિલકુલ સ્વપ્નમાં પણ આવવું ન જોઈએ. એ તો ઉપદેશથી ગ્રહિત નવો લાકડા હોય તો નીકળી જાય, પણ હું કરતા છું.
એ કર્તાનો કાંટો નીકળવો બહુ મુશ્કેલ છે, અશક્ય નથી, અશક્ય નથી. એ તો કોઈનું ન સાંભળે ને અંદરથી નિર્ણય કરે તો આવે કે હું તો જાણનાર, હું કરનાર નથી, અંદરથી આવે છે. ભલે ઉપદેશ હોય, કર્તા કર્મ અધિકારમાં આવે છે, પણ અંદરમાંથી નિર્ણય એને આવે છે. નિર્ણય પોતે કરી શકે છે, કોઈ નિર્ણય કરાવે નહીં. એ વાત દ્રષ્ટાંત પ્રવૃત્તિઓ સિદ્ધાંતની વાત આવે છે. આત્માને કર્મનો વિવેક વહેંચણી નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ, રાગને આત્મા માનનારા, અને રાગ કરવા જેવો છે ને રાગ આત્માનું કર્મ છે. એ જ્ઞાનનું જ્ઞેય હોવા છતાં કર્તાનું કર્મ પાસે છે. રાગ જ્ઞાનનું જ્ઞેય છે, કર્તાનું કર્મ નથી. જ્ઞાનમાં જ્ઞેય પાસે છે, અજ્ઞાની કર્મ પાસે છે. જ્યાં સુધી રાગ કર્મ પણ એ પાસે છે ત્યાં સુધી અજ્ઞાન છે. રાગ જ્ઞાનનું જ્ઞેય છે, એ પણ વ્યવહાર છે, પણ ત્યાં સુધી તો આય ભાઈ, કરતા સુધી તો છોડ. વ્યવહારથી વિમોહિત હૃદયવાળો તો જેને એટલે આત્માને, જેમાં ભાવોનું વિસ્વરૂપણું, આત્માને અનેકપણે દેખે છે. આત્મા એક છે, આત્મા એક છે, એનું નિરૂપણ વ્યવહારને અનેક પ્રકારે કરે. આત્માઓ છે, આત્માઓ છે, આત્માઓ છે, આત્માઓ છે, આત્માઓ છે. આત્મા પહેલે પૂછતા નતો, હવે ચોથે આવ્યો, હવે ક્યાં આવ્યો કે પાંચમે આવ્યો, હવે ક્યાં આવ્યો કે સાતમે આવ્યો. એ ભગવાન આત્મા તો જ્યાં છે ત્યાં છે. બધા શાંતિ રહી બિન આત્માને એક વાર પૂછો, દેખાશે તને, દેખાય એવો છે. પર્યાયનો પ્રેમ છોડી દે, પર્યાયનો પક્ષ છોડી દે, અને જાણનારના પક્ષમાં આવી જાય ને એકવાર, પક્ષમાં આવી જાય ને તો પક્ષાતિક્રમ થાય. જાણવાના પક્ષમાં આવે એમાં અનુભવ નથી, પણ કર્તાનો પક્ષ ગયો તેને કષાયની મંદતા કહેવામાં. મિથ્યાત્વરૂપ કષાયની મંદતા, ચારિત્રની મંદતા અનંત વાત કરી. દ્રવ્ય લિંગી મુનિ થયો, મિથ્યાત્વને મજબૂત રાખીને કષાયની મંદતાની પ્રવૃત્તિ રાજપાટ થયું. નગ્ન દિગંબર મુનિ થયો અને નિરતિચાર પણ 28 ગુણોનું પાલન કરે. તેમાં કઈ પણ દોષ આવે તો પ્રાયશ્ચિત. એટલો તો જેને પાપનો ડર, પાપનો ભીડ છે, છતાં પણ કષાયની મંદતામાં રોકાણો, પણ મિથ્યાત્વ ગયું નહીં. કેમ કે એનું લક્ષ્ય કષાયની મંદતા ઉપર રહ્યું, પણ કષાયથી બિન ભગવાન આત્મા છે ત્યાં સુધી પહોંચ્યો નહીં. એ છે કે એમાં ભાવોનું વિસ્તૃત અનેક રૂપો દેખે. આત્માઓ છે, આત્માઓ છે. આત્માને ક્રોધ થાય, આત્મામાં માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુઃખા, બધા પલાખા ભર્યો. પહેલાથી બિન ભગવાન આત્મા છે એને જાણ્યો, જાણનારને જાણ્યો નહીં, જાણનારને કરતા માન્યો. કરતા માનવું એ અજ્ઞાન છે. અગ્નિત વિચાર નિગોદના સંસ્કાર છે, સંસ્કાર કાઢવાનો કાળ છે. કરતા બુદ્ધિના સંસ્કાર ટાળવાનો આ શું અવસર આવ્યો છે. આત્મા જ્ઞાતા છે, કરતા નથી. જેમ જન્મથી માંડીને જેમ કુળમાં જમે તો નમોકાર મંત્ર તો માતા પિતા તરફથી હોય, પણ આત્મા જ્ઞાતા છે ને કરતા નથી. એવા ભેદ જ્ઞાનનો મંત્ર તો જ્યારે આત્મજ્ઞાની ગુરુ મળે ત્યારે એ મંત્ર મળે. અને એ મંત્રની સાધનાથી દેવ હાજર થાય. જો દેવ આ ચૈતન્ય દેવ હાજર થાય. જયપુરમાં કહ્યું કે આ મંત્રોથી દેવ આ બધી સારી, આ બધી
બહુ સારા અંતરેની પાસે આપણે ખાનગીમાં જઈને દેવ કેમ હાજર થાય? અરે ભાઈ, દેવની વાત નથી. ભાવોનું વિસર્જન આત્માને અનેક રૂપ દેખે છે. આત્મા એક રૂપ હોવા છતાં એની દૃષ્ટિ પર્યાય ઉપર છે ને, એટલે આત્મા અનેક રૂપ દેખાય. વળી વ્યવહારને અનેક રૂપે છે એમ પ્રતિપાદન પણ કરે. આગમમાં પણ એમ આવે. સંયોગનું જ્ઞાન કરાવવા માટે છે. એ સ્વભાવ નથી. એકપણું સ્વભાવ છે, અનેકપણું સ્વાંગ છે. એ વિશ્વરૂપ પ્રગટ છે એવો અનુભવે છે. અનેક છું એમ એને માને છે, જાણે છે, અનુભવે છે. પણ ભૂતાર્થ દ્રષ્ટિઓ લ્યો, આ ભૂત ક્યાંથી આવ્યું આમાં? અહીંયા સ્વાધ્યાય નદીમાં જો હવે અહીંયા થોડો વિષય બદલાય છે, એટલે આપણે અહીંયા બંધ રાખીએ. અને પહેલેથી જ આવું છું. કોઈને કંઈ કહેવું છે આ બાબતમાં? કોઈ પણ વાત આવી છે તેમાં કે વી કેન ગો બાય ધ પોઈન્ટ્સ? મહેન્દ્રભાઈ, તમે આવો છો? મહેન્દ્રભાઈ આવી રીતે मैन शायद आ गए हैं। सैमसंग કોણ? के नाम पर है वो, सैमसंग है सैम। महेंद्र भाई आप हैं? आपकी आवाज नहीं आ रही, आप म्यूट हैं। अनम्यूट करो। अभी आता है आवाज? હા, આયા અભી આયા. आया ना आवाज? આ તમારે કોઈ ખાસ Okay. કેવું છે? ખાસ કે આપણે પોઈન્ટ્સ લખ્યા છે એ પ્રમાણે જેવું છે કે જેવી રીતે કરવું એ કરીએ? ના, પોઈન્ટ્સ લખ્યા ઉપર જ જઈએ, પછી જોશે કઈ હશે તો કહેશું. ઓકે, તો બીજા કોઈને કઈ પોઈન્ટ્સ છે? નહીં તો પછી આ પોઈન્ટ્સ મેં માર્કિંગ કર્યા છે ને પ્રમાણે જોઈએ. જો ભેદ જ્ઞાન એટલે અભેદ આત્માનો અનુભવ. બરાબર. એટલે આપણે શું જલ્દી કહીએ છીએ કે ભેદ જ્ઞાન કોને કહેવાય? કે એમાં બે વસ્તુ હોય, એક વસ્તુ આપણે પોતે હોઈએ અને બીજી વસ્તુ જે આપણે નથી એ હોય. પણ એટલે એ તો બરાબર છે, પણ હવે થોડું વધારે કહો મહેન્દ્રભાઈ આ ભાગમાં. જો આમાં શું છે કે જનરલી ભેદ જ્ઞાનમાં બે પદાર્થો વચ્ચેની ભિન્નતાની આપણે વાત કરી, પણ એ તો ભિન્ન જ છે. એ આજે શરીર અને આત્મા બે ભિન્ન જ છે, તો એનાથી શું ફાયદો થયો? એ ભેદ જ્ઞાન ના કહેવાય. પરંતુ એને ભિન્ન જાણી અને પોતાનો ઉપયોગ સ્વભાવ તરફ વળે અને જ્યારે અભેદનું જ્ઞાન થાય ત્યારે વાસ્તવિકપણે છે ને એ ભેદ જ્ઞાન કહેવાય. એટલે જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી વાસ્તવિકપણે ભેદ વિજ્ઞાન નામ પડતું નથી. કારણ કે ભેદ તો છે, બધી વસ્તુ જુદી જ છે ને રજનીભાઈ. કઈ વસ્તુને તમારે જુદી પાડવાની છે? જુદી તો પડેલી જ છે. હવે જુદી પડેલી વસ્તુને જુદી જાણી અને સ્વભાવ તરફ પોતાના ઉપયોગ વડે અને હું ભગવાન આત્મા છું એ ભાવે જયારે રાયનો અનુભવ થાય ત્યારે ખરેખર વાસ્તવિકપણે અભેદનું જ્ઞાન થાય અને એને વાસ્તવિકપણે ભેદ જ્ઞાન કહેવાય છે. બરાબર, એટલે અભેદ આત્માનો અનુભવ એ ખરેખર ભેદ જ્ઞાન છે. બરાબર. અને આ છે ને, રજનીભાઈ, હા, બોલો. મહેન્દ્રભાઈ સાદર જય જીનેન્દ્ર. જય જય રસિકભાઈ, બોલો બોલો. આપણે રજનીભાઈ આમ જનરલી આપણે આગમનું દોહન કરીને હા, તો હમણાં જે મહેન્દ્રભાઈએ કીધું ને, આમ જુઓ તો તમને 3 પ્રકારના ભેદ જ્ઞાન દેખાય. આપણે કહીને કે પર પદાર્થની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવની સમર્થતા. તો પર પદાર્થની પૃથકતામાં તો મહેન્દ્રભાઈએ કીધું કે પર પદાર્થ તો પૃથક જ છે, શરીર ને આત્મા બે જુદા જ છે. હવે જે જુદા છે એને જુદા કરવા ઈ કેવું છે, જુદા જ બે દેખાય છે. એટલે ખરેખર એમાં પુરુષાર્થ નથી, એમાં સાચી સમજણની જરૂર છે. અને પુરુષાર્થ શેમાં છે કે સ્વભાવ અને વિભાવ, કે મારા આત્માના આશ્રય જે મારો સ્વભાવ પ્રત્યે ઈ હું છું. અને જે રાગાદી વિભાવ પરના લક્ષે, પરના નિમિત્તે, કારણ કે મારા અનંત ગુણમાં કોઈ ગુણ એવો નથી કે જે રાગ કરે. તો એમ સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કરે. એટલે ઓલા પેલા પ્રકારના ભેદ જ્ઞાનમાંથી અંદર આવે અને અંદર આવીને આ 2 પ્રકારનું ભેદ જ્ઞાન કરે. અને ઈ ભેદ જ્ઞાન પાકું થાય પછી એને ખબર પડે કે ઓહો, આ નિર્મળ પર્યાયને હું માનતો તો મારું સ્વભાવ, પણ હું તો નિર્મળ પર્યાય જેટલોય નથી.
મારો સ્વભાવ જ એટલો સમર્થ છે કે એમાંથી અનંત 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 વિતરાગી પર્યાય પ્રગટ થયા કરે, પણ એ તો શ્રવણવર્તી છે અને હું તો ત્રિકાળવર્તી છું. એમ કરીને પોતાના આત્માનો મહિમા કરી અને નિર્મળ પર્યાયથી પણ છૂટો પડી જાય. એ ઉત્કૃષ્ટ છેલ્લા પ્રકારનું ભેદ જ્ઞાન. એટલે આમ બરાબર. બરાબર મહેન્દ્રભાઈ? હવે રસિકભાઈ એક ખાસ મારે કહેવાનું તો અત્યારે આપણે બધાએ ઘણો સ્વાધ્યાય કર્યો છે. એટલે બરાબર. આપણે બધાને એક તો ખબર પડે છે કે રાગથી હું જુદો છું. બરાબર. હવે ખરેખર રાગથી ભેદજ્ઞાન કરવાનું આવે એ તો ઘણી જૂની વાત થઈ ગઈ છે. કારણ કે બરોબર. જે ચીજ છે જ્ઞાનમાં પ્રતિભાસે છે, જ્ઞાનમાં ઝલકે છે, એનો બરોબર. અનુભવ જ્ઞાનમાં ઝલકે છે. હવે ઝલકે છે એ તો જ્ઞાકાર છે, એ તો ખરેખર જ્ઞાનના કલોલ છે. તો એને તો હવે આપણે જ્ઞાન માનતા જો શીખી ગયા હોય તો પછી આપણે સીધો આપણો ઉપયોગ છે ને સ્વભાવ તરફ જ ચાલ્યો જાય, અને સ્વભાવ તરફ ચાલ્યો જાય એટલે નિર્મળ પર્યાય પ્રગટ થાય. તો નિર્મળ પર્યાય ઉપર લક્ષ ન હોય અને સ્વભાવ ઉપર લક્ષ આવે, એનું નામ વાસ્તવિકપણે અભેદનું જ્ઞાન કહેવાય. પણ તમે જે કીધું 3 પ્રકારના ભેદ જ્ઞાન એ આગમની દ્રષ્ટિએ પરફેક્ટ છે, બરાબર છે, એમાં કોઈ ભૂલ નથી. પણ જયારે આપણે અધ્યાત્મમાં આવ્યા છીએ ને ત્યારે પર પદાર્થો અને રાગાદી એ ભીન છે એવું આપણા જ્ઞાનમાં અત્યારથી નક્કી તો થઈ ગયું છે. ભલે બરોબર. નિર્ણયની ભૂમિકા નથી આવી, નિર્ણયની ભૂમિકા નથી આવી, પરંતુ હવે ત્યાંથી આગળ જવાનું છે કે પ્રભુ આ તો મેં મારો પાયાની મેં વાત કરી લીધી બધી. હવે શું? તો હવે આ બધું જાણ્યા પછી તારો પોતાનો ઉપયોગ ત્વરાએ ઝડપથી ત્રિકાળ ભણી દોડે અને ત્યાં સ્થિર થાય એ વાસ્તવિકપણે અભેદનું જ્ઞાન છે. બહુ Yes, સરસ, એટલું બહુ જ. સરસ મહેન્દ્રભાઈ, બહુ સરસ કીધું તમે. હા, કારણ કે ઓલું બધું ખબર છે રસિકભાઈ. હવે તો આપણે આટલું બધા સ્વાધ્યાય કરતા હોય તો તમે- રાગ જુદો જ છે. હવે રાગને મારો ક્યાં માનીએ છીએ આપણે બધા એમ. તમે એમ કીધું કે હવે આપણે આગલા ધોરણમાં ચડી ગયા પછી હવે પાછલા ધોરણ કેમ યાદ કરો છો? હવે કેટલો હવે ક્યાં સુધી લાલચંદભાઈ કે ક્યાં સુધી તારે રાગની પાઠ ભણવી છે? બરોબર છે. બહુ સરસ. પણ તમે જે કીધું ને એ પણ બરાબર છે કે બરાબર. શરૂઆતમાં તમારે આ બધી વસ્તુઓથી ખૂબ ભેદજ્ઞાન કરવું જોઈએ કરવું અને જોઈએ. અંદરમાં આવો. એ બરાબર છે. પણ થેન્ક યુ. મહેન્દ્રભાઈ અહીંયા હું આપણે એક તમે વાત કહું ભાઈ, એક વાત કહું કે અહીંયા આગળ આપણે ગાથા 11 જે છે એનું વાત ચાલે છે ને એ સમ્યક દર્શનની ગાથા છે. તો ત્યાં બરાબર. ભૂતાર્થને એ જોવાનું છે. એટલે જેમ તમે કહ્યું એમ બે જ્ઞાન બે જુદા પડ્યા છે એ તો આપણને ખબર છે. તો હવે કરવું છું એટલે જાણનારને તો જાણનાર પણ જાણ ઈ કેવું છે કે હા. ભૂતાર્થને આ વાત મોટી હા, મુખ્ય વાત આ ગાથાની ઈ વાત છે. આ 11મી ગાથાનો ભાવ આટલો જ છે કે બસ. જાણનાર પણ જાણવો, એનું નામ ભૂતાર્થી જાણવું કહેવાય. બસ એટલે પછી એટલે વ્યવહાર બધો જે બધું ભેદ જ્ઞાન નું કરવાનું છે એ બધી નીકળી જાય. વ્યવહારની વાત થઈ ગઈ. બધું નીકળી જાય, બધું નીકળી જાય. Right. કારણ કે આપણે શું Right, છે right. જયારે આ વાક્ય આવ્યું ને કે ભેદજ્ઞાન એટલે અભેદાત્મનો અનુભવ, એટલે આપણે આની ચર્ચા કરી એમ. આ બરાબર. વાક્ય આવ્યું એટલે બાકી હા, મૂળ એટલે- ગાથાનો ભાવ તો આ જ છે. હા, એટલે અભેદ આત્મા કહેતા તું જાણનાર ને જાણનાર પણ જાણ. That is એનું અમે- નામ એનું નામ તે ભૂતાર્થી આત્માને જાણ્યો અને હા. એનું નામ ભેદજ્ઞાન, એનું નામ બરાબર. સાચું ભેદજ્ઞાન. હા, બરાબર. હવે બેન અહીંયા હું તમારી વાત કરું કે ભૂતાર્થને એટલે જાણનારને જાણનારપણે જાણ્યો, એનું નામ ભૂતાર્થી જાણ્યો. તો જાણનારને જાણનારપણે જાણ્યો એટલે શું કહેવાનું છે અહીંયા? આમાં એટલે છે તું જ્ઞાયક છો એટલે હું તું સ્વીકાર હા. કે હું જ્ઞાયક છું બસ. એટલે કે આખી કોઈ પણ ચીજ મારી નથી, હું કોઈ પણ વસ્તુનો ત્યારથી ભૂલે ચૂકે પણ કરતા નથી, તો માત્ર જાણનાર છું. પછી પરનો કરતા તો નથી, રાગનો કરતા પણ તો નથી, મારી નિર્મળ પર્યાયનો પણ કરતા નથી, એવો હું જાણનાર છું. એટલે બધી વસ્તુઓથી છૂટો પડી અને જાણનારને એ રીતે જાણે, બસ. એનું નામ એને ભૂતાર્થી જાણ્યો કે ભાઈ બરાબર. આ જે આ રીતે reference જાણ- છે ને, એ લાવ્યો છો અહીંયા. એ ભૂતાર્થનો આશ્રય એટલે તો કે જાણનારને જાણનારપણે જાણવો, તેનું નામ એનું નામ ભૂતાર્થ ભૂતાર્થી. કહેવામાં આવે છે. Yes. બરાબર છે. એ વાત ભૂત એટલે હોવાપણે અને અર્થ એટલે પદાર્થ. તો જે હોવાપણે પદાર્થ છે એ હંમેશા હું છું. એટલે હું હંમેશા જાણનાર જ છું. કોઈ વસ્તુનો 3 કાળમાં ક્યારેય પણ કરનાર નથી. પરિણામનોય કરતા ક્યારે નહીં. મુખ્ય ભૂત તો છે ને પરિણામની કરતા બુદ્ધિનું ભૂત છે ભાઈ. એને હર સમયે છે ને એ આજે ગુરુદેવના પ્રતાપથી હું જાણનાર છું એમ બોલે તો છે,
તો વાસ્તવિકપણે ખરેખર જાણનાર છે એવું અંતરંગથી ભાવ ભાષણ થતું નથી બેન. કારણ કે શું છે એ પરિણામની કર્તા બુદ્ધિમાં એટલો ઇટકો છે ને કે છે ને કાંઈ હોય તો કે મને થયું, મારાથી કર્યું, મને તાવ આવ્યો, મને આમ થયું. અરે પણ તને કીધું કોને? તે તને જાણનારને જાણ્યો ના, અને તેમ મને કઈ થયું, મને તકલીફ થઈ, મને આવા વિચાર આવ્યા, મને આમ થયું, હું જઈમો, મેં સ્વાધ્યાય કર્યો, મેં આમ કર્યું. એ બધી બેન વાર્તા થઈ જવી જોઈએ. એ તરફ ટોટલી દુર્લક્ષ આવી જવું જોઈએ કે આમાં હું ક્યાંય પણ નથી. તો જાણનારને જાણનારપણે જાણવામાં આવશે. એટલે એને પેલા તો છે ને પોતે ક્યાં ઉભો છે ને એ એકવાર પોતે પોતાની જાત સાથે નક્કી કરી લેવું જોઈએ. સ્થિતિ તો આ જ છે કે ભાઈ મને બધી શરીરની ક્રિયા મારી નથી, હું ભાષે છે અને હું જાણનાર છું એવું લાગે છે. ક્યાંય જરીક કશું થઈ તો મને તકલીફ થઈ ગઈ એવું તને લાગે છે હજી, તો પ્રભુ દિલ્હી બહુ દૂર છે. તને ક્યાંય તકલીફ જ નથી, તને જ્ઞાન થાય છે એટલે તું જાણનાર છો. પણ અંતરંગથી પેલા ઉપાડ કર કે હર સમય મને જાણનાર છું, તો બધી જગ્યાએથી તારી વૃત્તિ છૂટી જશે. આ એક મારું એમ કે જાણનારને જાણનારપણે જાણવું એટલે શું કે એને અન્યથા કોઈ રીતે એનું પોસ્ટિંગ કરવાનો પ્રશ્ન જ નથી. એટલે તમે છે ને સાવ અલગ પડી ગયા બધી જગ્યાથી. અને હવે અંતરંગમાં જ છે ને આવવાનો ભાવ છે. અંતરંગમાં જ છે ને અંદર જેટલો મહિમા આવે એટલો જાણનારને જાણનારપણે જાણવા માંડે. આ તો ખાલી મારી વાત કરું છું, આપણે કોઈ જ્ઞાની નથી, પણ અંતરથી એને બધી ક્રિયાઓ છે ને પરની ભાષવી જોઈએ. ભલે જાણનાર છે એ જો સીધું આવી જતું હોય તો એના જેવું કોઈ ઉત્તમ નથી. એ તો સૌથી મેઇન વસ્તુ છે. પણ નથી આવતું તો એને જોવું પડે રજનીભાઈ કે એ ક્યાં ઇટકો છે. એને જાણનારને જાણ્યો નથી. એ વાતમાં બોલે છે બધું કે જાણનાર છું, જ્ઞાયક છું, એ બધી વાતમાં આવે છે. પરંતુ ખરેખર એ વાત તો આજે કમ્પ્યુટર પણ બોલી દે, હું બોલી દઉં જાણનાર છે, પણ જાણનાર છે એવું મને અંતરંગથી ભાઈશું નથી. ભાઈશું તો મતલબ કે મારો ઉપયોગ ક્યાંય ને ક્યાંય બારમાં કે રાગમાં પડ્યો છે. ભલે આપણે નાસ્તિથી નથી જોવાનું, આપણે તો અસ્થિથી જોવાનું છે. પણ બાબુજીએ કીધેલું છે કે પેલા તમે વિધિ નિષેધમાં આવો. વિધિ નિષેધમાં આવો એટલે પેલી વસ્તુ આ જો જે અત્યારે આવી ગયા છે ઉચ્ચ લક્ષામાં મારી વાત એવી કરી, પણ જે રસિકભાઈ કીધું ને 3 પ્રકારના વિજ્ઞાન, એમ ખરેખર અંતરમાં જેને આત્માનો અનુભવ નથી થયો એને એક વખત તો રણજીભાઈ વિચાર કરવું પડે કે આટલું વાંચું છું, આટલો સ્વાધ્યાય કરું છું, બધી વસ્તુ છે, છતાં હું નિર્ણયમાં કેમ નથી પહોંચ્યો? શા માટે નિર્ણય નથી આવતો? એટલે જાત ઉપર કોયડા મારવા પડે અને પોતાના પર કે એને અંતરંગમાં વાત બેસવી જોઈએ કે આમ કેમ. તમારો અવાજ કટાય. છૂટી ગયા છે. મારો એક બહારનો ફોન આવ્યો ને એટલા. હા, ઓકે, હવે આવે છે ને ભાઈ? બરાબર આવે. હા, એટલે રણજીભાઈ એને પોતાને અંદરથી લાગવું જોઈએ કે હજી હું મારી આ બધી ક્ષરક્ષમની વાતો છે, હું જાણનાર છું, હું જ્ઞાયક છું, એ છું બરાબર, તો છું તો તને ભાઈશું એવું, અંતરંગથી ભાઈશું એવું. બહારથી વાણીમાં ભલે આવે, બધાને વાણીમાં આવે છે, પણ નથી ભાઈશું તો કારણ શું? તો હજી તને છે ને ક્યાંય ને ક્યાંય પરની અંદર આશરો વર્તે છે, એકત્વ બુદ્ધિ વર્તે છે. એકત્વ બુદ્ધિ હજી છૂટી નથી, નહીં તો જાત સાથે બેસતા શીખી જતું. જેટલો તારી સાથે જાત સાથે બેસીશ ને તો બહારના વૈજ્ઞાનિક તો છૂટી જાય અને તારો ઉપયોગ ધીરે ધીરે ધસમસતો આ બાજુ આવવા મળશે. પણ પેલા એને આટલું નક્કી તો કરવું પડે. તો કારણ કે જાણનાર બોલવાથી કઈ નથી થવાનું. શું હું છું, હાલો અનાદિ અનંત છું, ગાયક છું, એનાથી શું થયું તને? હાલો અત્યારે બધા પદાર્થો વૈજ્ઞાન કરી લીધું, બધા જુદા છે, એનાથી તને શું થયું? કાંઈ ફાયદો નથી થયો. તો એના માટે રજનીભાઈ એને અંતરંગની અંદર પોતાનો પુરુષાર્થ વધારવો પડે. ડુ ઓર ડાય એવી એની સ્થિતિ અંતરંગમાં જવી. સોગાનીજી કહેતા હતા કે કા વિકલ્પ મરી જશે ને હું મરી જશે. તો કે એટલી અંદરથી એને જ્ઞાયક પ્રત્યેની તીવ્ર ધૂન લાગવી જોઈએ. જેમ બેન કહેતા હતા કે હાલતા ચાલતા બેસતા ઉઠતા હું જ્ઞાયક એને બીજી વાત દેખાવી ન જોઈએ. તો છે ને જાણનારને ખરેખર જાણનાર કહેવામાં આવે. આ રજનીભાઈ બેન મારું મંતવ્ય છે આવું. હવે જો મહેન્દ્રભાઈ, તમે નિર્ણયની વાત કરી. નિર્ણય શબ્દ આવ્યો છે ને, તો નિર્ણય પાકો નિર્ણય,
અપૂર્વ નિર્ણય હા. એ વિશે હા. થોડી વાત કરશો? જો નિર્ણય એટલે શું છે, એક તો પેલા છે ને સર્વોત્તમ જ્ઞાનમાં નિર્ણય થાય. નિર્ણય પેલા સર્વોત્તમ જ્ઞાનમાં થાય કે ખરેખર હું આ છું, આનાથી હું જુદો છું. એ પછી નિર્ણય પર આવતા આવતા આવતા, કારણ કે છે ને એક ઇન્દ્રિય જ્ઞાન છે ને એ સ્થૂળ છે, અંદરમાં ચાલતું જ્ઞાન છે ને એ સૂક્ષ્મ છે, અને આત્મા છે ને એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ છે ને એ સ્થૂળ જ્ઞાનથી ન પકડાય પેલા. તો એ ચાલતું જ્ઞાન એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અપાલ ગોપાલ સૌને જે જણાવી ગયો છે એ ચાલતું જ્ઞાન. જાનન ક્રિયા એ હર સમયે પેલા એને છે ને પરમાંથી છૂટો, ઇન્દ્રિય જ્ઞાનમાંથી છૂટો, પછી એને નિર્ણય કર્યો કે આ તો જ્ઞાતાર છે, એ તો મારું જ્ઞાન છે જ નહીં, એ તો બારમાં જેવો જ્ઞાન પડ્યા છે એવું મને જ્ઞાન થાય છે. તો એ જ્ઞાનથી જાગૃત થઈ ગયો. પછી અંદરમાં આવ્યો કે ખરેખર હું તો જાણનાર જ છું, અને મને તો અસમે જ્ઞાન જ થાય છે, એનાથી હજી કઈ ફાયદો નથી. જ્ઞાન થાય છે વાત સાચી છે, પણ એમાં તો તું જ્ઞાનમાં અટકી ગયો. તો હવે ત્યાંથી આગળ આવ. તો એની અંદર જેમ એનું અંદરમાં તીવ્ર વેદના ચાલવા માંડે, એમ એનો ઉપયોગ સૂક્ષ્મ થતો જાય, અને જેમ ઉપયોગ સૂક્ષ્મ થતો જાય એમ એને ચાલતું જ્ઞાન પકડાય, અને ચાલતું જ્ઞાન પકડાય અને પછી આત્મા સીધો પકડાય. તો એ રીતે એનો પાકો નિર્ણય ક્યારે આવે? પેલા નિર્ણયની ભૂમિકા સર્વસમથી જ આવે, એની પેલા ગઈ. પણ પછી છે ને ત્યાંથી ક્યાંય અટકે નહીં, કોઈ જગ્યાએ અટકે નહીં. ત્યાંથી એની પ્રોસીડ આગળ જ વધવા માંડે, અને એનો નિર્ણય દ્રઢ થતો જાય. તમે આજે સમયે નિયમ સાહેબની ત્રીજી ગાથા જોજો, ચેતનભાઈ નું આજનું પ્રવચન હતું, એમાં એને કહ્યું છે કે અંદરની તમારું જ્ઞાયકનું ઘૂંટણ ચાલવું જોઈએ, ત્રિકાળીનું ઘૂંટણ ચાલવું જોઈએ. એ હર સમય હું આ છું એવું અંતરંગની અંદરથી એને ભાસવું જોઈએ. અને જેમ ઘૂંટણ પાકું થતું જાય ને એમ તમારો નિર્ણય છે ને પાકવો આગળ વધતા એક જયારે એવો આવે કે એ પછીનો ઉત્પાદ છે ને એવો આવે કે સ્વભાવ સન્મુખ હોય. પછી એટલે કહેવાનું શું છે કે અંતરંગથી એની સૂક્ષ્મતા આવવી જોઈએ, એટલે તો એનો પાકો નિર્ણય કહેવાય. ત્યાં સુધી પાકા નિર્ણયમાં જીવ આવતો નથી. એમ એ અત્યારે આ બધા નિર્ણયને માની લે છે, ઓકે ભાઈ અમે તો જાણી લીધો, બરાબર. એમ નથી. આ પાકા નિર્ણય માટે અંતરંગમાં બેસી, પોતાની જાત સાથે બેસી અને માત્ર સ્વરૂપના વિચાર આવે, બીજી કોઈ વાત ના આવે. અને પછી જાણનાર છું અને હું જણાઈ ગયો છું એ બંને વિકલ્પ છે, અને વિકલ્પમાંથી છૂટો પડી અને હું જાણનાર છું ભાવે રહી જાય. એની ધારાવાહિક રીતે અંતરંગમાં આ રીતે પ્રેક્ટિસ ચાલુ છે. વાત તો બે જ છે રજનીભાઈ, જાણનાર છું અને હું જણાઈ ગયો છું. આ બે થી આગળ ચીજ કાંઈ નથી. બાકી તો બધી વસ્તુ બહારમાં પડી છે. હવે આવ્યો અંદરમાં કે હું જ જણાઈ ગયો છું, હું જ જણાઈ ગયો છું, એની વાત એને લાગવા છે ને આગળ વધે. એટલે આ બે ની વસ્તુમાંથી હું જાણનાર છું ભાવે રહી જાય, ત્યારે નિર્ણય પાકો થાય એનો. આપણે ચેતનભાઈ અમારે સાથે જવાબ આપતા હતા કે જે અપૂર્વ નિર્ણય કોને કહેવાય? અપૂર્વ નિર્ણય. અપૂર્ણ જયારે અનુભવ આવે ને એ તો પૂરો નિર્ણય છે. જે સમયે એને આત્માનો અનુભવ આવે ને રજનીભાઈ, એ જ ખરેખર અપૂર્ણ નિર્ણયની સ્થિતિ છે ઓલરેડી. એમ પછી એમાં શું છે કે એને પછી બીજી કોઈ વાતની વાત જ ન હોય, ઓટોમેટિકલી આખો ઉપયોગ છે ને અંદરમાં આત્મા ભરી જ ચાલતો હોય. બધાથી તો છૂટો પડી ગયો, જ્ઞાનમાંથી પણ છૂટો પડી ગયો, અને હું જાણનાર છું એ ભાવે આવવા માંડે. પણ એ માત્ર છે ને અંતરંગની અંદરથી જેટલું એનું નાયક તરફનું જોર વધે ને એટલો છે ને એનો અપૂર્વ નિર્ણયની ભૂમિકા આવવા માંડે. આવું મારું માનવું છે. બરાબર. ચેતનભાઈ એમ કહેતા કે પાકો નિર્ણય કોને કહેવાય? કે એવું નિર્ણય થાય કે પછી એ સિવાય કોઈ બીજો વિકલ્પ જ ના આવે. બીજી કઈ વાત જ ના આવે, આત્મા સિવાય એને બીજું કઈ ગોઠે નહીં. અપૂર્વ એ જ વાત ના આવે. એટલે ત્યારે પાકો નિર્ણયમાં એનો અનુભવ થાય. પાકો નિર્ણય એટલે અનુભવ. ઓકે, હવે છે ને બીજો એક પોઈન્ટ આવેલો, હવે મને ખ્યાલ નથી આમાં શું છે. આપણે કીધું સમ્યક દર્શન હોય ને કે ઘણાને કરતા બુદ્ધિ છૂટી અને સમ્યક દર્શન પણ કે થયું છે. એક કરતા વધારે વ્યક્તિને સમ્યક દર્શન થયા છે. એટલે ગુરુદેવની પાછળની વાત કરે છે કે જે કોઈને વ્યક્ત અને કોઈ જીવને અવ્યક્ત હોય તો વોટ ઇઝ અવ્યક્ત? કોઈને નહીં, એટલે કોઈને વ્યક્ત અને કોઈ જીવ અવ્યક્ત હોય એમ. એટલે કોઈ જાહેરમાં ના આવતા હોય. અચ્છા. કોઈ જાહેરમાં ના હોય, કોઈ જીવ અવ્યક્ત શબ્દ છે. જુઓ, હા.
બરાબર. એટલે કોઈ જીવ અવ્યક્ત હોય. એટલે ઘણા એવા લોકો હશે કે જે થયું હશે પણ આપણને ખબર નથી. ઘણા લોકો છે જે આપણા જ્ઞાનમાં ન હોય એમ. બરાબર. ઓકે. કારણ કે આમાં છે ને કોઈના વ્યક્ત અને કોઈ જીવનો અવ્યક્ત હોય ને તો બરાબર છે, પણ કોઈ જીવ અવ્યક્ત હોય એટલે આ પ્રશ્ન આવ્યો. બરાબર. પછી અહીંયા થોડું હતું આ નિમિત્તની ડિપેન્ડન્સ ઉપર કે સર્વાંશે જ્ઞાની કહે છે એ સાચું છે, એ શ્રદ્ધામાં છે પણ પોતાને અંદર બેસવું જોઈએ એમ. બરાબર છે. તમે તો એમને જ્ઞાની તો મૂળ વાત કરી, માની પણ ના એના નાખો. અંતરથી વાત. એટલે આપણે વાત કે અંદરથી બેસવું જોઈએ. જ્યાં સુધી અંદરમાં ઈ પોતે ઊંડો ઉતરી અને સ્વભાવ ભણી એનો સતતપણે વિકલ્પ મટી જાય અને એના પ્રત્યે જાણવાનું ચાલતું હોય ને પછી એક સમય આવ્યો હોય તો પછી ત્યાંથી એનું બધું બંધ થઈ જાય, એનું જાણના સ્વભાવે રહી જાય. બહુ સરસ. મને કેવું છે કઈ? ઓકે. પોતાથી જ્ઞાન થાય. રજનીભાઈ અહીંયા આગળ જે આ સર્વગુણ, હા બોલો. બોલો ઉષાબેન, રસિકભાઈ, કોણ બોલતું હતું? ઉષાબેન બોલતા હતા. હા સોરી મારું ઓલું થઈ ગયું. ના, હું એમ કહેતી હતી સર્વગુણાંશ નું કીધું ને તમે, ક્યાંક હતું એ વાક્ય? હા એ આગળ. આમાં નથી બેન, ઉષાબેન આમાં નથી. 11મી કથા આર્યું જો સર્વાંશે જ્ઞાની કહે છે એ સાચું છે, ભલે શ્રદ્ધામાં છે પણ પોતાને અંદર બેસવું જોઈએ ને. એટલે સર્વગુણાંશની વાત નથી આવી, સમજો પેલા. એ તો સમજાય ગયું. સર્વાંશે છે. બરાબર છે. એટલે હું તો એ કહેવા માંગુ છું કે આજે એમ કે છે ને કે ભલે શ્રદ્ધામાં છે, આપણે એમ કહીએ કે સમ્યક જ્ઞાન હોતા એ બોલીએ ખરા, પણ ખરેખર શ્રદ્ધામાં છે તને. એટલે અને એવી રીતે આ સર્વાંશે જ્ઞાની કીધું ને, એટલે સર્વાંશ એટલે આપણને હું મુક્ત છું, જે અંશ જે પ્રગટ થાય છે ને, અંશ જે સર્વાંશ સમ્યક વખતે કહ્યું છે ને સર્વાંશ સંકિત, તો એ ત્યારે જે આપણને મુક્તપણાનો અંશ છે ને, એ આપણને ભાવભાષણ થયું છે, એ અંદરથી બેઠું છે. એ એવી રીતે વાત કરે છે કે તું શુદ્ધ છો, કે તું મુક્ત છો, એટલો એનો અંશ પણ તને ભાવભાષણમાં આવ્યો છે. એ જ વાત છે ને કે આખો નિર્ણય ઉષાબેન છે ને અંતરંગથી નિર્ણયની વાત છે, બહારથી કોઈ નિર્ણયની વાત નથી. એટલે જેમ અંદરથી ઉતરતો જાય ને એમ એનું જ્ઞાન એને જવાબ આપતું જાય બેન. અને પછી એને છે ને બહારના બધી વસ્તુઓના તર્ક વિતર્ક, જેની ધારણા જ્ઞાન, એ બધું છૂટવા માંડે અને અંશે પ્યોરલી જ્ઞાયક સિવાય બીજું કઈ દેખાય નહીં. એક્ઝેક્ટલી. નૈનાબેન છે કે નહીં? જય જીનેન્દ્રભાઈ. હા, સર્વાંશે જ્ઞાની કહે છે તે સાચું, ભલે શ્રદ્ધા છે. એટલે સર્વાંશ થી આપણે બધું જાણી તો લીધું, પણ એ રૂપ અનુભવ ન થયો ને ત્યાં સુધી એ જાણેલું કોઈ કાર્યકારી નથી. બરાબર, બસ એ જ છે. બસ હવે જો આમાં છે ને બેન એક વસ્તુ રજનીભાઈ મારે કેવી છે, જે મને અત્યારે વાતમાં આવી જ્ઞાનમાં, કે શ્રદ્ધાનું કાર્ય છે ને એ માત્ર અનુભવના કાળે જ છે ને શ્રદ્ધા સમ્યક થાય છે. એની પહેલા શ્રદ્ધાનું કોઈ કામ નથી. એની પહેલા બધું જ્ઞાન છે ને જ્ઞાનમાં કામ થાય છે. પણ નૈનાબેને જેમ કીધું કે જ્યાં સુધી અનુભવ ન થાય, ત્યાં સુધી સ્ટેમ્પ ન લાગે, ત્યાં સુધી ઈ જ્ઞાનની કોઈ કિંમત નથી. હવે ઈ જ્ઞાનની કોઈ કિંમત કેમ નથી? કારણ કે એને વાસ્તવિકપણે જેવું છે એવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું નથી ને, એટલે શ્રદ્ધામાં 100% આવતું નથી. જો એને જેવું છે એવું વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ જ્ઞાનમાં જાણે તો શ્રદ્ધા અને જ્ઞાન બંને અવિનાભાવી છે. જો જ્ઞાન ખોટું તો શ્રદ્ધા ખોટી, જ્ઞાન સાચું તો શ્રદ્ધા સાચી. જ્યાં સુધી જ્ઞાનમાં હું જ્ઞાયક છું એવો અભૂતપૂર્વ નિર્ણય ના આવે ત્યાં સુધી શ્રદ્ધા થપ્પો મારશે જ નહીં. કારણ કે હું તમને જેમ કે હું તમને સિમ્પલ દાખલો. ના બોલો. એવી રીતે કહેવાય છે કે જ્યાં સુધી જ્ઞાન ગમે એટલું હોય એને 11 9 પૂર્વ જ્ઞાનમાં શું બાકી રાખ્યું, પણ હજુ શ્રદ્ધાની મોળ છાપ ન લાગે ત્યાં સુધી બધું જ્ઞાન અજ્ઞાનમાં કહેવાશે. એ બરાબર. શ્રદ્ધાની મોરછાપ કેમ નથી લાગતી? મારું તમને એમ કેવું છે, શ્રદ્ધાની મોરછાપ કેમ ન લાગી?
કારણ કે પુરુષાર્થ કરતો એનો નથી, પુરુષાર્થ સ્વીકાર તો નથી કરું છું કરતો. ને. અને શ્રદ્ધા બેન, જ્ઞાનમાં એને વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જાણ્યું નથી. પેલા જ્ઞાનમાં એકાંત આવે, જ્ઞાનમાં એકાંત આવે, પછી શ્રદ્ધામાં એકાંત આવે. કારણ કે જ્ઞાન અને બરાબર. શ્રદ્ધા બંને અવિનાભાવી છે. તો જ્યાં અવિનાભાવી સુધી જ્ઞાનમાં જ્ઞાન છે ને સવિકલ્પ છે, તો જ્યાં સુધી જ્ઞાનમાં બે પણ રહેશે ને ત્યાં સુધી શ્રદ્ધા થપ્પો કેમ મારશે જ નહીં કે ભાઈ હજી વાર છે. બરાબર. જ્ઞાનમાં એટલે જ્ઞાન છે ને શ્રદ્ધાની ભાષા બોલવા માંડે કે હું જ્ઞાયક છું, એ શ્રદ્ધાની ભાષા છે. પણ જ્ઞાન નો બરાબર. શું એવો આવે કે હું જ્ઞાયક છું, છે ને છું એવું અંતરંગમાં ધરાવી તે ચાલવા માંડે ને તો ઓટોમેટિકલી છે ને એ શ્રદ્ધા આવવા માંડે. પણ પેલા જ્ઞાનમાં પૂરે, હું એક તમને સાવનું સિમ્પલ એક્ઝામ્પલ આપું બેન. આમ કે જુઓ, એક તો આપણે આપણા દીકરીની સગાઈ કરવી છે, તો આપણે શું કરીએ? પેલો છોકરો જોઈએ કે આ બરાબર નથી, બીજો છોકરો જોઈએ કે આ બરાબર છે પણ પૈસા વાળા નથી, એટલે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, જે 10મો છોકરો આવ્યો ને ત્યારે આપણે નક્કી કર્યું કે આ સર્વાંગ છે મારી દીકરી માટે. તો અત્યાર સુધીનું આખું કામ કોને કર્યું? શ્રદ્ધાએ કર્યું કે જ્ઞાને કર્યું? અને જ્યારે અપૂર્વ નિર્ણય આવ્યો કે ના આ જ છોકરો બરાબર છે ત્યારે શ્રદ્ધા કે બરાબર છે, એટલે શ્રદ્ધા સ્ટેપ મારશે. એમ કે છે ને ભાઈ, જાણેલાનું શ્રદ્ધાન હોય. હા, સાચું જ. 17મી ગાથા. સાચું જાણે તો સાચું શ્રદ્ધાન આવે, ખોટું જાણે તો ખોટું શ્રદ્ધાન આવે. એટલે આપણે એમ કે શ્રદ્ધામાં આમ નથી, શ્રદ્ધામાં કેમ ના આવ્યું? પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ, ચાલો કેમ ના આવ્યું? મારે આટલું તો જ્ઞાન છે, આટલું બધું જાણું છું. તો કે ના, તારું જ્ઞાન હજી છે ને ધારણા જ્ઞાન ચાલે છે. તારું જ્ઞાનમાં જ્ઞાયક પણ નથી આવ્યું. હું જ્ઞાયક છું ભાવ નથી આવ્યો. જ્ઞાનમાં એકાંત આવવું જોઈએ બેન. સાચું જાણ્યું નથી ને સાચું જાણ્યું નથી એટલે સાચું શ્રદ્ધાન નથી. એટલે સાદું માન્યું નથી, સાદું માન્યું નથી. તો આપણે શું છે, હું તો છે ને બધા આવા દ્રષ્ટાંતો આપણે લૌકિકમાં ચાલતા હોય ને એનાથી બેસાડીએ ને તો તરત જ્ઞાનમાં આવી જાય ઓલરેડી. ત્યારે વાત તો આમ જ છે. એટલે જ્ઞાનનું કામ આમાં લાલચંદભાઈ કહેતા કે સર્વત્ર જ્ઞાનનું ચમકવું છે. જ્ઞાન સરદાર છે. કારણ કે બીજા બધા ગુણો નિર્જીવ છે, એને કઈ ખબર જ નથી. શ્રદ્ધાને શું ખબર છે? શ્રદ્ધાને શું ખબર છે બોલો? ક્યાં એકત્ર કરવું, ક્યાં એકત્ર કરવું, શ્રદ્ધાને ક્યાં ખબર છે? જેવો જ્ઞાને વિષય આપ્યો, ભલે છે બંનેનું સ્વતંત્ર પક્ષ, એટલે જ્ઞાન વિષય આપે અને શ્રદ્ધા એકત્ર કરે એવું પાછું નથી. પરંતુ જો સાચી વસ્તુ એને મળે તો શ્રદ્ધા કે હું ભગવાન છું, બસ. એટલે સાચી વસ્તુ જ્ઞાનમાં ટોટલી છે ને અભૂતપૂર્વ નિર્ણય ના આવે ત્યાં સુધી શ્રદ્ધા ક્યારે પણ મોર નહીં મારે. ઓકે, જો મહેન્દ્રભાઈ, ત્યારે આપણને સમ્યક દર્શન થશે આ ભાવમાં અને ગુરુદેવને આપણે કહેશું તો કયા નયે કહેશું એની વાત છે અહીંયા અત્યારે. કે પોતાથી જ્ઞાન થાય ત્યારે ગુરુને નિમિત્ત કહેવાય, એ પણ ભૂત નય નિમિત્ત છે. કોઈ નિમિત્ત ન હોઈ શકે. એટલે આ વ્યવહારના કથન છે ખરેખર. તો આ પ્રશ્ન છે ને મેં એકવાર લાલચંદભાઈ ને પૂછ્યો હતો. મેં કીધું ભાઈ, આપણે એમ કહીએ કે ગુરુદેવની વાણીથી અમને સમ્યક દર્શન નથી થયું પણ અમારા ઉપાદાનથી થયું છે એમ માનીએ તો એમાં ગુરુદેવનો કઈ અવિનય છે? કારણ કે હવે આપણે એમ ગુરુદેવની વાણીથી મને જ્ઞાન નથી થયું એવું કેતા આપણી જીભ ના ઉપડે. દિનવાણીથી મને ફાયદો છે એ આપણી જીભ ન ઉપડે બોલતા બેન. પણ જ્યારે તમને આત્માનું જ્ઞાન થાય ત્યારે નિમિત્તપણે ગુરુદેવની વાણી હતી. હું કાર્ય દેખીને કારણ ઉપર ઉપચાર મૂકવામાં આવે છે. રાઈટ. ગુરુદેવે બધાને ઉપદેશ આપ્યો છે, તો અલ્પજીવો કેમ સમ્યક દર્શન થાય? વાણી તો ત્રણેય વખતે ધારાવાહિક વર્ષથી. તો જો વાણીથી કાર્ય થવાનું હોય બેન તો ખરેખર બધાને કાર્ય થવું જોઈએ. તો કેમ ન થયું? તો કે એની ઉપાદાનની તૈયારી નથી. બરાબર છે. અને જયારે ઉપાદાનની તૈયારી થઈ ત્યારે એમ કહે પ્રભુ ગુરુદેવ, આપણે ગુરુદેવની પાસે જે પ્રભુ તમે આવું અમને ન શીખવાડ્યું હોત તો અમારા જ્ઞાનમાં કેમ આવત એમ. એટલે ખરેખર એ ગુરુદેવ પ્રત્યેનો સાચો વિનય છે.
એ સાચવીને પણ કાર્ય થાય તો નિમિત્ત ઉપર આરોપ આવશે નહીં તો નહીં આવે. એ ભૂત કાર્ય સંબંધ છે. કાર્ય જોઈને કાઢી પર આવે. ખરેખર નિમિત્ત થી કઈ થતું નથી. એ તો આપણને નથી બધાને નથી. ખ્યાલ છે, અકિંચિત છે. બધાને ખબર છે. પરંતુ જ્યારે જે સમયે ઘડો બન્યો ત્યારે જેની હાજરી હોય ને કુંભાર કહેવામાં આવે. એટલે કુંભારે ઘડો બનાવ્યો નથી. બરાબર. ઓકે, આપણે પોઈન્ટ તો કવર કર્યું. વર્તમાન ઋજુ સૂત્ર નથી. ઓકે, બીજું મહેન્દ્રભાઈ, બોલો બોલો. ચેતનભાઈ ઘણી વાર કહેતા કે કુંભાર હા. સોમાભાઈ કે છગનભાઈ કે મગનભાઈ છે એનું નામ કુંભાર પડ્યું કેમ? હા, એ જ્યારે કુંભાર ઘડો કહેવાનું બન્યો કેમ? ત્યારે ઘડારૂપ હા. કાર્ય થયું તો એને કુંભાર કહેવાનું ને, બસ. નહીં તો એ કુંભાર ક્યાંથી? એનું બસ. નામ તો મગનભાઈ છે. યાર, કાર્ય જોઈને કારણ પર ઉપચાર મૂકવામાં આવે છે. બરોબર, ભાઈ, એ બરોબર, ઉપચાર છે. એ ઉપચાર છે, હો, રિયલ લવ નથી. ઘડો માંથી બરોબર. થયો હા, છે. એ ઉપચાર ઉપચાર. ઉપચાર થી કે ભાઈ છગનભાઈ બનાવ્યો એમ. હવે આપણે બસ 2 મિનિટ છે અને છેલ્લો પોઈન્ટ છે. જાણનારના પક્ષમાં આવી જાને, એકવાર પક્ષમાં આવી જાને તો પક્ષાધિક્રાંત થશે. આપણે પક્ષમાં જ નથી બરાબર છે. આવ્યા, વ્યવહારના પક્ષમાં છીએ ને. જાણનારના પક્ષમાં આવી જાવ. હજી પેલા એમ કે હજી તો હું જાણનાર છું ને એવા પક્ષમાં આવ્યો. મને હું જણાઈ ગયો છું ને એવા પક્ષમાં તું નથી આવ્યો એમ. એક બરાબર. વાત એના પક્ષમાં આવી જઈશ ને તો હું જાણનાર છું, પછી તને જાણનારો હું છું એમ ભાવ બાસુમ થતા વાર નહીં લાગે. તેના માટે જેમ આપણે મંદિરમાં જઈએ અને ચામડાની બધી વસ્તુ બહાર મૂકી દઈએ ને, એમ અંતરંગમાં બધી વસ્તુઓથી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી છૂટી અને જયારે અંદરમાં આવે ત્યારે જાણનારના પક્ષમાં આવ્યો કહેવાય. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એ બધાથી વ્યાવૃત થઈ ગયો ભાઈ. રાઈટ. ત્યારે સાચો નિસિહી નિસિહી થયો. હા. બહુ સરસ, બહુ સરસ. બરાબર. વેરી ગુડ. ઓકે, આઈ થિંક આપણો ટાઈમ લગભગ થઈ ગયો છે. જીણ્યા લ્યો છો રસિકભાઈ? જીનવાણી, જયકારો. આત્મજ્ઞાન में લેવું છે. હલો હલો હલો. आत्मज्ञान में ही आत्मा की सीधी और प्रसिद्धि है। आत्मज्ञान में ही दीन रूप विश्व की सीधी है। आत्मज्ञान ही बस ज्ञान है। आत्मज्ञान ही बस ज्ञेय है। आत्मज्ञानमय ज्ञाता ही आत्मा ज्ञान ज्ञेय अभेद। सरसाय सरस्वती देवी मेरा किया परम उपकार है। निज भाव में ही स्थिर रहूं मां वंदना अविकार है। निज भाव में ही स्थिर रहूं मां वंदना अविकार है। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आपा। अहो श्री गुरुराजनो जीन कुंद ध्वनि आपा। अहो श्री गुरु काननो जावाणी के ज्ञान से सूझे लोकालो। तो वाणी मस्तक नमो सदा देत हूँ दो। नव नव का સિદ્ધાલયમાં બિરાજમાન ભગવાનનો જય હો. જય હો. જય હો. મહાવીરમ અવસાથી ચંદ્ર સ્વામી શિવશંકર ભગવંતો અભિયન ભગવાનનો જય હો. દ્વાદશાંગ જીનવાણી માતનો માતનો જય જય હો. હો. ભાવલિંગી સંત મુનિરાજનો તેનો જય હો. અનંત અનંત ઉપકારી કરુણાકારી પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો દેવનો જય જય હો. હો.
પ્રસમમૂર્તિ ભગવતી માતનો માતનો જય જય હો. હો. સનાતન દિગંબર જૈન ધર્મનો ધર્મનો જય જય હો. હો જય જયકાર હો લાલભાઈની અમૃત વાણીનો જય હો. જય જય હો. હો. નિજ કારણ સમયસાર શુદ્ધાત્માનો જય હો. જય હો કુશલજી અભી મહેન્દ્રભાઈ જય સાદર જય જય જિનેન્દ્ર કુશલજી આ મહેન્દ્રભાઈ આનંદમાં સાદર આનંદમાં. જય જય જિનેન્દ્ર ભગવાન બહુ જય સરસ જિનેન્દ્ર. સમજાવ્યું મહેન્દ્રભાઈ બધાને સાદર જય મહેન્દ્રભાઈ જિનેન્દ્ર. બહુ તમે એક સરસ વખત સમજાવ્યું મહેન્દ્રભાઈ તમારી એક તમે લખી છે ને ભક્તિ ઈ ગાજો. હું ઉષા વાત કરું હા. છું.